હવે આપણે જોયું કે શ્રુત જ્ઞાન મતિ જ્ઞાન પૂર્વક થાય છે અને શ્રુત જ્ઞાનના પર્યાયવાચી શબ્દો એના જે ભેદ છે એ આપણે જોયા. હવે અહીંયા પ્રશ્ન કરે છે કે મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાનમાં શું ફરક છે? બંને જો ઇન્દ્રિય અને મનથી થતા હોય તો કે મતિ જ્ઞાન ઉત્પન્ન થયેલા અને વિનાશ નહીં પામેલા પદાર્થને ગ્રહણ કરે છે. ઉત્પન્ન થયેલા અને વિનાશ નહીં પામેલા એટલે હમણાં જે હયાત છે બરોબર છે એને ગ્રહણ કરે છે તથા મતિ જ્ઞાન વર્તમાન કાળના વિષય વાળું છે કે વર્તમાનમાં જે પદાર્થ અનુભવનો વિષય બને છે એના વિષય વાળું મતિ જ્ઞાન છે અને શ્રુત જ્ઞાન તો ત્રણેય કાળના વિષય વાળું છે એટલે ઉત્પન્ન થયેલા અથવા તો ઉત્પન્ન નહીં થયેલા વિનાશ પામેલા બધા પદાર્થને ગ્રહણ કરે છે. એટલે શ્રુત જ્ઞાનનો ત્રણેય કાળનો વિષય છે. આ રીતે ભેદ પાડ્યો. હવે કોઈ પૂછે છે મતિ શ્રુતના ભેદને અમે ગ્રહણ કરીએ છીએ એટલે સ્વીકારીએ છીએ કે અમે સમજી ગયા કે મતિ જ્ઞાનમાં અને શ્રુત જ્ઞાનમાં જે છે ને શું ભેદ છે. હવે શ્રુત જ્ઞાન તમે બે પ્રકારનું બતાવ્યું બરોબર છે. અનેક પ્રકારનું 12 પ્રકારનું એવા જે ભેદ છે એ તમે શેના આધારે પાડો છો? તો કે છે કે વક્તા વિશેષના કારણે શ્રુત જ્ઞાન બે પ્રકારનું છે. એટલે કે એ શ્રુત જ્ઞાનને કહેનાર અથવા બતાવનાર વ્યક્તિ એ વ્યક્તિમાં ફેર છે એટલે અમે એના પ્રકાર કરીએ છીએ. જેમ બે પ્રકાર કર્યા એમાં સર્વજ્ઞ સર્વદર્શી પરમર્ષિ અને અરિયંત એવા ભગવાન વડે તેમના સ્વભાવથી તથા પરમ શુભ પ્રવચનની પ્રતિષ્ઠા કરવાના ફળવાળા તીર્થંકર જે કહ્યું તે ભગવાનના શિષ્યો તથા ભગવાનના શિષ્યો અતિશય વાળા અને ઉત્તમ અતિશય વાગ બુદ્ધિથી સંપન્ન એવા ગણધરો વડે જે રચાયું તેને અંગ પ્રવિષ્ટ કહેવાય છે. અંગ પ્રવિષ્ટ કેને કહેવાય? કે દ્વાદશાંગીમાં જે રહેલું હોય એટલે કે 12 અંગમાં જેનો સમાવેશ થતો હોય તો એ કોણ છે? એટલે એમાં શું છે તો કે સર્વજ્ઞ એટલે બધું જે જાણે છે, સર્વદર્શી એટલે બધાનું જે દર્શન કરે છે એટલે કે સામાન્યથી બોધ કરે છે અને સર્વજ્ઞ એટલે વિશેષથી બોધ કરે છે અને પરમર્ષિ એટલે કે પરમ ઋષિ અને અરિયંત એવા આ ભગવાન છે એટલે તીર્થંકરો અને એમના સ્વભાવથી એમનો એવો સ્વભાવ છે શું કે બીજા ઉપર ઉપકાર કરવાનો ઉપદેશ આપવાનો તથા એ પરમ શુભ પ્રવચનની પ્રતિષ્ઠા કરવાના ફળવાળા તીર્થંકર નામકર્મના અનુભાવથી એટલે કે તીર્થંકર નામકર્મનો જ્યારે ઉદય થાય બરોબર છે તો એ ઉદયનું ફળ શું છે તો કે પ્રવચનની પ્રતિષ્ઠા કરવી. પરમ શુભ એવા પ્રવચનની એટલે કે તીર્થની એ પ્રતિષ્ઠા કરવી એટલે કે ધર્મ તીર્થની સ્થાપના કરવા વાળા એવા એ તીર્થંકર નામકર્મના એ શું કહેવાય કે એ ઉદયથી બરોબર છે જે ભગવાન દ્વારા કહેવાયું હોય તથા ભગવાનના શિષ્યો છે જે અતિશય વાળા છે બરોબર છે અને ઉત્તમ અતિશય એ વાગ બુદ્ધિ એટલે કે શું કહેવાય કે એ વાક્ય રચનામાં એ બુદ્ધિશાળી છે એનાથી સંપન્ન છે એવા જે ગણધરો છે કારણ કે ગણધર પાસે એ શ્રુત જ્ઞાન જે છે એ અતિશય વાળું છે અને એવા ગણધરો વડે જે કંઈ પણ રચાયું છે એ બધું અંગ પ્રવિષ્ટ છે એટલે આ વ્યક્તિ વિશેષો છે. અને ગણધરો પછી થયેલા અત્યંત વિશુદ્ધ આગમ વાળા પરમ ઉત્કૃષ્ટ વાણી વાળા અને પરમ ઉત્કૃષ્ટ મતિ વાળા તથા પરમ ઉત્કૃષ્ટ શક્તિ વાળા એવા આચાર્યોથી કાળ સંહનન અને આયુષ્યના દોષથી અલ્પ શક્તિ વાળા શિષ્યોના અનુગ્રહ માટે જે કહેવાયું તે અંગ બાહ્ય છે. એટલે ગણધરો પછી જે થયેલા છે પણ છતાં પણ કેવા કે જેમની પાસે એ આગમનું જ્ઞાન વિશિષ્ટ છે અને એમની વાણી પણ જે છે ને ઉત્કૃષ્ટ છે એટલે કે વાણી શુદ્ધ છે અને એમની મતિ પણ એ ઉત્કૃષ્ટ છે એટલે કે શુદ્ધ છે અને તીક્ષ્ણ છે તથા પરમ ઉત્કૃષ્ટ શક્તિ વાળા એટલે કે એમની પાસે એ જાત જાતની એ શક્તિઓ છે એ શક્તિઓ એમણે આત્મશુદ્ધિથી સંપાદન કરેલી છે એવા જે આચાર્યો છે
એમણે એ જે બીજા એમના પોતાના શિષ્યો વગેરે છે, બરોબર છે, જેમની એમના જેવી શક્તિ નથી, બરોબર છે, એટલે કે એ કાળનો, સંઘયણનો, આયુષ્યનો, બરોબર છે, એ પ્રભાવ એ શું કહેવાય કે હાનિકારક રીતે જેનામાં એ શું કહેવાય પ્રગટ થયો છે, એના કારણે એમની શક્તિઓ અલ્પ છે અને અલ્પ શક્તિમાં પણ એમના ઉપર અનુગ્રહ થાય, ઉપકાર થાય, બરોબર છે, માટે જે કહેવાયું હોય એને અંગ બાહ્ય કહેવાય. સર્વજ્ઞ પ્રણીત હોવાથી અને જ્ઞેય અનંત હોવાથી શુદ્ધ જ્ઞાન મતિ જ્ઞાનથી મહા વિષય વાળું છે, બરોબર છે. શુદ્ધ જ્ઞાન છે એ મતિ જ્ઞાન કરતા ઘણું મહાન, મોટું, વિશાળ વિષય વાળું છે. કેમ કે એ સર્વજ્ઞ એ બતાવેલું છે અને પાછે એ શુદ્ધ જ્ઞાનમાં જ્ઞેય કેટલા છે તો કે અનંત છે, એનાથી અનંત જ્ઞેય વસ્તુને જાણી શકાય છે, એટલે જાણવા યોગ્ય અનંત પદાર્થો છે. અને તે એટલે કે શુદ્ધ જ્ઞાન મહાવિષય વાળું હોવાથી તે અર્થોનો અધિકાર કરીને પ્રકરણની સમાપ્તિની અપેક્ષાએ અંગ અને ઉપાંગ એમ જુદાપણું છે. એટલે કે એ મહાન, એ શું કહેવાય, શુદ્ધ જ્ઞાન છે એ મોટા વિષય વાળું છે અને માટે એ અર્થનો અધિકાર કરીને અને પ્રકરણ એની સમાપ્તિની અપેક્ષાએ, એટલે કે અમુક જ્ઞાન છે એ અંગરૂપ છે અને અમુક જે છે એ ઉપાંગ રૂપ છે, બરોબર છે. અંગરૂપ છે એ ગણધરોએ જેના ઉપર મોહર છાપ છે, એટલે ભગવાનના પણ કહી શકાય, બરોબર છે. અને ઉપાંગ છે એ એનાથી આમ જોવા જઈએ તો અપેક્ષા એ જુદા, પણ એનાથી સંલગ્ન એ રીતે એમાં ભેદ છે. વળી બીજું સુખપૂર્વક ગ્રહણ કરી શકે, સુખપૂર્વક ધારણ કરી શકે, સુખપૂર્વક જાણી શકે, સુખપૂર્વક નિર્ણય કરી શકે અને યથાકાળ પ્રતિલેખનાદિ કરી શકે, તે માટે એ અંગ ઉપાંગોનો જે છે ને ભેદ છે. એટલે કે કેવું હોય ખબર છે, જેમ તમને છે ને કે આપણને એક આખી બુક હોય એની અંદર ચેપ્ટર્સ ન પાડેલા હોય અને સળંગ ચાલ્યા કરે, બરોબર છે, સળંગ ચાલ્યા કરે અને એમાં પણ જે છે ને ક્લાસિફિકેશન ન કરેલું હોય, વિષયનો વિભાગ ન કરેલા હોય, એકમાંથી બીજો વિષય ચાલે, પછી ફરીથી જે છે ને પેલા વિષય સાથે કનેક્ટ કરે, એમ કરતા કરતા સળંગ ચાલ્યા કરે તો જે છે ને થઈ જઈએ, કંટાળી જઈએ અને કન્ફ્યુઝ થઈ જઈએ. આ બધું બને કે નહીં? ખ્યાલ આવે છે? બધું જ્ઞાન જ છે તો એને એક જ ચેપ્ટરમાં ગોઠવી દો ને, બરોબર છે, ચેપ્ટર મોટો થશે. પણ ના, જો એને ક્લાસિફાય કરેલું હોય, ડિવાઈડ કરેલું હોય, વિષય વિભાગ કરેલા હોય તો એને સમજવું, ગ્રહણ કરવું, ધારણ કરવું, જાણવું, એમાં નિર્ણયો કરવા અને એ શું કહેવાય કે એ કાર્ડ મળે ત્યારે એ પ્રતિલેખના વગેરે કરવા, એ જે છે ને સહેલું બને, બરોબર છે, સારી રીતે થઈ શકે. એટલે એમાંથી જોઈને એ જે ક્રિયા વગેરે કરવાની છે ઇઝીલી કરી શકે, માટે એ અંગ ઉપાંગનો ભેદ પાડ્યો છે વિષય વિભાગ કરીને. બધાના વિષયો જુદા હોય, બધા અંગોના વિષયો જુદા હોય, ઉપાંગોના વિષયો એ જુદા હોય અથવા તો પ્રભેદ રૂપ હોય, બરોબર છે. અને અંગ અને ઉપાંગ એવા બે ભેદ ન કરવામાં આવે તો સમુદ્રને તરવાની જેમ એ દુઃખથી જાણી શકાય, બરોબર છે. બે ભેદ ન કરવામાં આવે, બધું એક જ કરી નાખવામાં આવે તો એ જે છે ને એને તરવું, એને પાર પામવું અઘરું થઈ જાય. અને એનાથી એ પૂર્વ હોય ને, બરોબર છે, એ જે 14 પૂર્વ છે એ 12મા અંગની અંદર 14 પૂર્વ આવે, જેની અંદર વિશાળ જ્ઞાન છે. પછી પૂર્વની અંદરના જે ચેપ્ટર્સ હોય એને વસ્તુઓ કહેવાય. પછી વસ્તુઓની અંદર જે એક જાતના આપણી ભાષામાં કહીએ તો પેરેગ્રાફ અને પ્રાવૃત કહેવાય, બરોબર છે. પછી એની અંદર પણ એ સબ ટાઇટલ્સ કે શું કહેવાય કે સબ પેરેગ્રાફ્સ હોય, એને પ્રાવૃત કહેવાય, બરોબર છે. અને હજી એની અંદર અધ્યયનો હોય, બરોબર છે, એટલે એના વિભાગ પાડેલા હોય. આ રીતે એને ડિવાઈડ કરવામાં આવ્યું હોય છે. આ કર્મગ્રંથમાં છે ને થોડુંક જુદી રીતે આપ્યું છે, એના જે ડિવિઝન્સ છે ને કંઈક કોઈને યાદ છે?
પ્રાભૃત 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 ને શુદ્ધ જ્ઞાનના જે ભેદ પાડ્યા છે ને ત્યાં એમાં છે. ઠીક છે. હવે એ પ્રશ્ન કે મતિ અને શુદ્ધ જ્ઞાનનો વિષય સર્વ દ્રવ્યો અને અસર્વ પર્યાયો એટલે કે કેટલાક પર્યાયો સમાન છે એમ કે છે, તેથી તે બંને એક જ હો ભેદ શા માટે કરાય છે? કે મતિ અને શુદ્ધ જ્ઞાનનો વિષય બરોબર છે એ સર્વ દ્રવ્યો અને અસર્વ પર્યાયો એટલે કે બધા પર્યાયો નહીં પરંતુ કેટલાક પર્યાયો, કેમ કે એ મતિ જ્ઞાન જેને શું કહેવાય કે બધા જ દ્રવ્યોને જાણી શકે છે. હા, ઇન્દ્રિયો છે એ ખાલી પૂતગલને જાણી શકે, પણ મન છે એ પછી એ શુદ્ધ જ્ઞાન છે એ પણ બધા દ્રવ્યોને જાણશે. હા, બધા દ્રવ્યોના બધા પર્યાયને જાણવા માટે તો કેવળ જ્ઞાન છે, એટલે બધા પર્યાયોને નહીં જાણે. બરોબર છે. તો બંનેનો જે છે ને વિષય સરખો જ થઈ ગયો. મતિ જ્ઞાન પણ જે છે ને સર્વ દ્રવ્યને જાણે ને અસર્વ પર્યાયોને જાણે, શુદ્ધ જ્ઞાન પણ જે છે ને સર્વ દ્રવ્યને જાણે ને અસર્વ પર્યાયને જાણે, તો એમ સમાન છે બેનો વિષય એવો છે. તો પછી જે છે ને તમે ભેદ કેમ શા માટે કરો છો? તો કે છે કે મતિ જ્ઞાન વર્તમાન કાળના વિષય વાળું છે અને શુદ્ધ જ્ઞાન છે ત્રણેય કાળના વિષય વાળું છે, તેથી અધિક વિશુદ્ધ છે. બરોબર છે. એમાં વધારે શું કહેવાય કે શુદ્ધિ છે એમ પૂર્વે કહેવાય ગયું છે. અને બીજી રીતે કે મતિ જ્ઞાન ઇન્દ્રિય અને અનિન્દ્રિય એટલે કે મનના નિમિત્ત વાળું છે. મતિ જ્ઞાન શું છે? તો કે ઇન્દ્રિય અને અનિન્દ્રિય એટલે મન એ નિમિત્ત વાળું છે. આત્મા પોતે જાણવાના સ્વભાવ વાળું હોવાથી મતિ જ્ઞાન જે છે એ પારિણામિક છે, આત્માના પરિણામ સ્વરૂપ છે. બરોબર છે. અને શુદ્ધ જ્ઞાન છે એ મતિ જ્ઞાન પૂર્વક આપતાના ઉપદેશથી થાય છે. શુદ્ધ જ્ઞાન છે ને એ મતિ જ્ઞાન પૂર્વક થાય છે, પણ કેનાથી? તો એ આપતાના ઉપદેશથી થાય છે. એટલે કે એ સર્વજ્ઞ છે કે પરમાત્મા છે અથવા તો રિલાયબલ પુરુષ છે, બરોબર છે, પવિત્ર, એના ઉપદેશથી, એ ઉપદેશને વાંચીએ તો આંખથી, સાંભળીએ તો કાનથી, બરોબર છે, એ જે જણાય છે, બરોબર છે, અને એનું પછી આગળનું પ્રોસેસિંગ થાય. તો જ્યારે જણાય છે આંખથી કાનથી ત્યારે એ મતિ જ્ઞાન રૂપ છે, અને પછી એનાથી જે અર્થ નિર્ણય થાય છે એ શુદ્ધ જ્ઞાન રૂપ છે. બરાબર છે. એટલે ત્યાં આપતનું વચન મુખ્ય છે અને આમાં એ પદાર્થ જે સામે છે મતિ જ્ઞાનમાં એ મુખ્ય છે. સર, શ્રુત જ્ઞાનના 20 ભેદ છે ને, પર્યાય શ્રુત, પર્યાય સમાસ શ્રુત, એ બધાને અક્ષર સમાસ શ્રુત, પછી એવી રીતે પદ શ્રુત, પદ સમાસ શ્રુત છે, પછી સંઘાત શ્રુત, સંઘાત સમાસ શ્રુત છે, એવું કંઈક પ્રતિપત્તિ અને પ્રતિપાતી સમાસ શ્રુત, અનુયોગ સમાસ, એવી રીતે. હા, પછી પ્રાભૃત, પ્રાભૃત શ્રુત છે અને પ્રાભૃત, પ્રાભૃત સમાસ શ્રુત છે, એવી રીતે. સમાસ શ્રુત છે. પછી વસ્તુ શ્રુત ને વસ્તુ સમાશ્રુત, પૂર્વ શ્રુત ને પૂર્વ સમાશ્રુત. પ્રાભૃતના 2 આપ્યા છે, એક પ્રાભૃત પ્રાભૃત છે અને એક ખાલી પ્રાભૃત શ્રુત છે, એવી ખાલી પ્રાભૃત છે, બરાબર છે. અને પાછું સમાસ સાથે છે બધા. યસ યસ. સમાસનો અર્થ, સમાસનો અર્થ છે ને, મને લાગે છે કંઈક ઓછું એવો કર્યો છે કે આખું એવો કંઈક અર્થ કર્યો છે? કંઈક ઓછું એવો અર્થ છે કાં તો આખું એવો અર્થ છે, કંઈક તો છે. હા, એનું એ ધ્યાન નથી મને એક્ઝેક્ટલી. હા, એવું કંઈક છે. હા, એટલે એકદમ સ્ટાર્ટિંગમાં પર્યાય છે. પર્યાય એટલે અક્ષરનો નાનો ભાગ, અક્ષરનો પણ ભાગ, બરાબર છે. એટલે અક્ષરના નાના ભાગથી ચાલુ કરીને જે છે ને છેક પૂર્વ સુધીનું એમાં વધારતા વધારતા આપ્યું છે, અથવા તો પૂર્વથી ઘટાડતા ઘટાડતા એ પર્યાય સુધી લઈ જવાય, એ રીતે થાય. એ શુદ્ધ જ્ઞાનના બધા ભેદો છે. અરે બાપા, બહુ લાંબી ટીકા છે. બોલો હિરલભાઈ.
એવું કીધું કે મતિ જ્ઞાન વર્તમાનમાં છે અને વર્તમાન, જ્યારે હા. શ્રુત જ્ઞાન ત્રણેય કાળ માટે છે. હમ. પણ મતિ જ્ઞાનમાં જે ધારણા છે એમાં સ્મૃતિ આવે છે, તો સ્મૃતિ તો ભૂતકાળની જ થાય ને? સ્મૃતિ ભૂતકાળની થાય એ બરાબર છે, પણ સ્મૃતિ વખતે છે ને એ મન ઉપર એ પદાર્થ વર્તમાનમાં એ શું કહેવાય કે જૂનો કનેક્ટ કરીને ઉપસ્થિત થાય છે. જો કેવું છે એમાં પણ ભેદ કેવો પડશે કે તમે જે સાક્ષાત જાણેલું છે, પોતે સાક્ષાત જે જાણેલું છે ને એની સ્મૃતિ થાય છે. જ્યારે શુદ્ધ જ્ઞાનમાં તો કેવું થશે ખબર છે, તમે ન જાણ્યું હોય ને છતાં પણ કોઈ કે ઇતિહાસમાં આવું થયું હતું. તમે સાક્ષાત જેનો અનુભવ નથી કર્યો પણ ઇતિહાસમાં આવું થયું હતું તો તમે એક્સેપ્ટ કરશો, તો એ શ્રુત જ્ઞાન રૂપે થશે. કેમ કે તમે એને અનુભવ્યું નથી એટલે એ સ્મૃતિ નહીં થાય. એટલે એ રીતે ભેદ પડશે એમ. એટલે સ્મૃતિ આમ જોવા જઈએ તો ભૂતકાળનો જ પેલો છે, અને આમ કેવું છે અપેક્ષા એ આમ છે ને ધારણા સુધી જ છે. મતિ જ્ઞાન છે ને અવગ્રહ યા અપાયની ધારણા, પછી શું થાય છે કે એ ધારણાની જે આફ્ટર ઇફેક્ટ છે ને એમાં પણ એને સાથે લઈ લીધી છે. જેમ આપણે પહેલા પણ વાત થઈ હતી કે ધારણામાં જે અવિચ્યુતિ છે એટલે એને સ્થિર રાખે છે, વિચ્યુત થવા નથી દેતા. બરોબર છે, એ ત્યાં સુધી બરાબર છે. એના પછી જે વાસના છે એ પોતે જ્ઞાન નથી, વાસના એના સંસ્કાર છે. અને એ સંસ્કાર ફરી જાગૃત થાય, બરોબર છે, તો એની પછી એક જાતની કન્ટિન્યુટી રૂપે આપણે એને મતિ જ્ઞાન કહીએ છીએ. અને આમ શુદ્ધ જ્ઞાન થી ભેદ કરવો હોય તો આ રીતે જ થાય. આ રીતે થાય કે ભાઈ ત્યાં છે ને અમે પેલા વ્યાખ્યા પણ કીધી હતી કે શુદ્ધ જ્ઞાનમાં એકચ્યુઅલી છે ને સિમ્બોલિક જ્ઞાન છે. કે તમને કોઈએ કંઈક કીધું, એ તો શબ્દ છે, શબ્દ એટલે અવાજ છે, પણ એમાંથી અર્થ કાઢવો એ તમને શીખવાડવામાં આવ્યું છે, એના આધારે તમે અર્થ કાઢશો. બરોબર છે. જ્યારે સ્મૃતિમાં ભેદ શું છે કે સ્મૃતિમાં તમે જાતે અનુભવ્યું છે ને એ ખાલી ઉપસ્થિત થયું. એટલે આ રીતે ભેદ છે. તો પછી એટલે વાસના પણ એવું જ થશે કે જે જાતે અનુભવ્યું છે એના જ સંસ્કાર પડે. વાસના છે ને એકચ્યુઅલી જ્ઞાન નથી. એટલે એ જ્ઞાન સ્વરૂપે નથી, એ ખાલી સંસ્કાર સ્ટોરેજ કહી શકું પણ ખાલી પોતે છે. જ્ઞાન નથી, સ્ટોરેજ છે બસ. પણ એ એનું જ પડે કે જે પોતે અનુભવેલું હોય. હા, એ તો છે જ નક્કી. ઓકે, થેન્ક યુ. હવે ટીકામાં જે છે ને થોડોક વિસ્તાર કરશે, થોડોક એટલે આમ સારો વિસ્તાર કરેલો છે. અંતર્વર્તી અધિકાર વિશેષ એટલે પ્રાભૃત કીધું છે, અને જે સમાસ લીધું છે ને એમાં 2-3 વસ્તુનું જ્ઞાન હોય અને ઓલામાં એક જ વસ્તુનું જ્ઞાન હોય. જે પ્રાભૃત હોય ને તો અંતર્વર્તી અધિકાર વિશેષ એક જ વસ્તુનું જ્ઞાન, અને આમાં સમાસ કીધું છે ત્યાં 2-3 વસ્તુનું જ્ઞાન. બરોબર. હવે ટીકા ચાલે છે. શ્રુત જ્ઞાનમ ઇત્યાદિથી શ્રુતનું વિવરણ કરે છે. શ્રુતિ શ્રુતમ એવી ઉત્પત્તિથી એ શ્રોત્ર આદિ નિમિત્તથી, બરોબર છે, શ્રોત્ર એટલે સાંભળવું અથવા તો એ કર્ણેન્દ્રિય, એના નિમિત્તથી એ શબ્દના અર્થનું જે જ્ઞાન થાય તે શ્રુત જ્ઞાન છે. શ્રૂયતે ઇતિ શ્રુતમ એ વ્યુત્પત્તિના અનુસારે શબ્દ સ્વરૂપ શાસ્ત્ર શ્રુત જ્ઞાનનું કારણ હોવાથી ઉપચારથી એને પણ શ્રુત કહેવાય છે. કોને? શબ્દ સ્વરૂપ જે શાસ્ત્ર છે, બરોબર છે, બુક નહીં, પ્રત બુક એ નહીં, જે શબ્દ છે એ જ શાસ્ત્ર, બરોબર છે. એ શબ્દ શ્રુત જ્ઞાનનું કારણ હોવાથી એ શબ્દને પણ શ્રુત કહેવાય છે. એકચ્યુઅલી તો જે સાંભળ્યું એ શ્રુત છે, પણ હવે સાંભળવામાં નિમિત્ત શું બને છે? શબ્દ. એટલે એ શબ્દને પણ આપણે ઉપચારથી શ્રુત કહીએ છીએ, બરોબર છે. એ શબ્દ એ શ્રુત જ્ઞાન ઉપચારથી છે. બાકી જે સાંભળ્યું
બરોબર છે, એ શ્રુત કહેવાય. કેમ કે કેવું છે, શબ્દ તમારા કાનમાં આવે પણ તમારો ઉપયોગ બીજે હોય, બરોબર છે, તો એ જ્ઞાન નહીં બને. ખ્યાલ આવે છે? શબ્દ કાનમાં અથડાયા પણ ઉપયોગ બીજે ક્યાંક હોય, આંખનો એ છે ને ક્યાંક જોવામાં ઉપયોગ, કે કંઈક સૂંઘવામાં, કે બીજે કોઈ વિચારવામાં ઉપયોગ હોય તો કાનમાં અથડાઈ જશે. પરંતુ જો એમાં ઉપયોગ ન જાય તો જ્ઞાન ના બને. એટલે શબ્દ પોતે જ્ઞાન નથી, પણ છતાં પણ એ શબ્દ એ જ્ઞાનનું કારણ બનતું હોવાના કારણે એને ઉપચારથી આપણે શ્રુત કહીએ છીએ. પછી એ શબ્દની જયારે સ્થાપના થાય છે, જે લિપિ જે છે ને એ શબ્દની સ્થાપના છે, તો એને પણ જે છે ને એ સ્થાપના નિક્ષેપે એ શ્રુત કહેવાય છે. બરોબર છે. હવે શ્રુત જ્ઞાન મતિ જ્ઞાન પૂર્વક થવાનું કારણ, તો શ્રુત જ્ઞાન મતિ જ્ઞાન પૂર્વક થાય છે એમ કહે છે કે મતિ જ્ઞાન પૂર્વકમ ભવતી, એટલે કે શ્રુત જ્ઞાન મતિ જ્ઞાન પૂર્વક થાય છે, અર્થાત પહેલા મતિ જ્ઞાન થાય પછી શ્રુત જ્ઞાન થાય. તો પ્રશ્ન કરે છે કે મતિ શ્રુતની પ્રાપ્તિ એક સાથે જ થાય છે, તો પછી શ્રુત જ્ઞાન મતિ જ્ઞાન પૂર્વક હોય એ કઈ રીતે? મતિ શ્રુતની પ્રાપ્તિ એક સાથે થાય, કે જ્યારે મતિ જ્ઞાન થયું ત્યારે શ્રુત જ્ઞાન થાય, તો પછી શ્રુત જ્ઞાન મતિ જ્ઞાન પૂર્વક હોય એવી રીતના કઈ રીતે થાય? તેનો જવાબ આપે છે કે ઉપયોગની અપેક્ષાએ શ્રુત જ્ઞાન મતિ જ્ઞાન પૂર્વક હોય છે, અર્થાત શ્રુત ઉપયોગ મતિના નિમિત્તથી થાય છે. શ્રુત જ્ઞાનનો મુખ્ય હેતુ શબ્દ સ્વરૂપ શ્રુત છે. બરોબર છે, કે ઉપયોગની અપેક્ષાએ છે શ્રુત જ્ઞાન મતિ જ્ઞાન પૂર્વક થાય છે, અર્થાત શ્રુત ઉપયોગ જે છે ને એ મતિના નિમિત્તથી થાય છે. મતિના નિમિત્ત એટલે શું? તો કે ઇન્દ્રિયના વિષયના નિમિત્ત. જેમ કર્ણેન્દ્રિય છે એનો વિષય શું છે? શબ્દ. તે શબ્દના નિમિત્તથી એ શ્રુતનો ઉપયોગ થયો, એટલે આપણે કહીએ કે મતિના નિમિત્તથી થયું. બરાબર છે. બાકી જે ચાલશે એ શ્રુતની જેમ ચાલશે. શ્રુતની જેમ એટલે આ શબ્દનો અર્થ શું એ રીતે ચાલશે. બરોબર છે, એટલે એ શુદ્ધ જ્ઞાન જ કહેવાય. પણ ઇટ સ્ટાર્ટ ફ્રોમ ઇન્દ્રિય, એટલે આપણે એમ કહીએ કે મતિ જ્ઞાન માંથી શુદ્ધ જ્ઞાન પ્રગટ થાય છે. હવે શ્રુતના જે પર્યાયવાચી શબ્દો છે એના અર્થ બતાવે છે કે શ્રુતના જે પર્યાયવાચી શબ્દો છે એમાં પેલું તો શ્રુત પોતે, પછી આપ્ત વચન, પછી આગમ, પછી ઉપદેશ, પછી ઐતિહ્ય, પછી આમનાય, પ્રવચન અને જીન વચન, આ બધા શબ્દોનો એક જ અર્થ છે. આ બધા પર્યાયવાચી શબ્દો છે. તો એમાં એ જે વચનો છે બધા શબ્દો એના પ્રોપર અર્થ શું થાય, પછી એને કનેક્ટ કરીએ તો આપણે શુદ્ધ જ્ઞાનનો પ્રોપર આપણે અર્થ મળે. તો પેલા તો શ્રુત જે સંભળાય એને શ્રુત કહેવાય. બરોબર છે. શ્રુત શબ્દ રૂપ છે. એકચ્યુઅલી જે સંભળાય એ શ્રુત અને એ પોતે શબ્દ રૂપ છે. પછી એટલે ઉપચારથી પછી આપ્ત વચન એટલે તીર્થંકર આદિનું વચન. બરોબર છે. આદિ લખ્યું એટલે શું કે રિલાયેબલ જે પુરુષો છે, જે હિતકારી જ અથવા તો કામનું જ, ફોગટનું નહીં, સાચું જ વચન બોલે, એટલે જેના ઉપર પૂરો ભરોસો કરી શકાય એવાનું જે વચન છે એ આપ્ત વચન છે. પછી આગમ. આગમ એટલે શું તો કે આચાર્યની પરંપરાથી જે આવે છે એને આગમ કહેવાય. એટલે કે એક આચાર્ય થયા, એના પછી બીજા થયા, ત્રીજા થયા, એ રીતે આચાર્યની પરંપરાથી, એટલે વચ્ચે એમ જરૂરી નથી કે આચાર્ય વચ્ચે સાધુ પણ હોય, પણ એ ભણાવનાર હોવાથી એને પણ આચાર્ય જ કહેવાય. એ રીતે પરંપરા હોવાથી, પરંપરાથી જે આવે છે એને આગમ કહેવાય. પછી ઉપદેશ એટલે કે જે ઉપદેશાય છે, એટલે ઉચ્ચરાય છે, એટલે કે બોલીને અપાય છે, એને ઉપદેશ કહેવાય. પછી ઐતિહ્ય એટલે ઇતિહાસ, એટલે વૃદ્ધો સ્મરણ કરે છે તેથી ઐતિહ્ય છે. બરોબર છે. એ જૂનાને સ્મરણ કરીને આગળ આગળ પહોંચાડાય છે. પછી આમનાય એટલે નિર્જરાના અર્થી જીવો વડે જેનો અભ્યાસ કરાય છે. નિર્જરાના જે અર્થી જીવો છે એના વડે જેનો અભ્યાસ કરાય છે એ શુદ્ધ જ્ઞાન છે, એને આમનાય પણ કહેવાય છે. પછી પ્રવચન એટલે પ્રકૃષ્ટ, પ્રશસ્ત અથવા તો પ્રધાન કે પ્રથમ વચન, એને કહેવાય પ્રવચન. બરોબર છે. પ્રકૃષ્ટ કેમ? કેમ કે ઉત્કૃષ્ટ છે વચન. પછી એ પ્રશસ્ત કેમ? કારણ કે સૌથી વધારે ઉપાદેય છે. પ્રધાન કેમ? કેમ કે સૌથી મુખ્ય છે. પ્રથમ કેમ? કારણ કે
આ વચન તીર્થંકરોનો છે અને તીર્થંકરથી જે છે ને એ વાણીની શરૂઆત થાય છે. પછી જીન વચન, તો જીન એટલે શું? તો કે જેના રાગાદી દોષો ક્ષીણ થયા છે, ક્ષય થયા છે, નાશ થયા છે, કે જેને રાગાદી દોષોને જીતી લીધા છે પૂરા, એનું વચન તે જીન વચન. એટલે આ બધા શબ્દોનો એક અર્થ છે. બરાબર છે, તમે કનેક્ટ કરો તો આપણો સમજાય છે. હવે આ બધા શબ્દોનો શ્રુત એવો એક જ અર્થ છે. આ પ્રમાણે આ પર્યાયવાચી શબ્દોથી દ્વાદશાંગ ગણિપીટક કહેવામાં આવે છે. આ બધા શબ્દો કોને જે છે ને એ શું કહેવાય કે પોઈન્ટ કરે છે? તો કે દ્વાદશાંગી એટલે 12 અંગ, જેને ગણિપીટક પણ કહેવાય છે. બરોબર છે, દ્વાદશાંગીને બીજું શું કહેવાય છે? ગણિપીટક. હવે એ શ્રુત જ્ઞાનના પ્રકારો બતાવે છે. તો એ દ્વયનેક દ્વાદશ ભેદમ, એ અવયવનું વ્યાખ્યાન કરવાની ઈચ્છા વાળા ગ્રંથકાર કહે છે કે હમણાં જ જે શ્રુત જ્ઞાન બતાવ્યું, બરોબર છે, એના બે પ્રકાર કયા છે? તો કે અંગ બાહ્ય એટલે અંગથી બહાર, અને અંગ પ્રવિષ્ટ એટલે અંગની અંદર, એટલે કે અંગરૂપ અને અંગથી જુદા. અંગ એટલે જે 12 અંગ છે ને એ, એટલે શ્રુતરૂપ પુરુષના, એ શ્રુતરૂપ જે પુરુષ છે એના અંગરૂપ આચાર આદિ એટલે આચારાંગ વગેરે જે છે ને 12, એ શ્રુતથી એટલે શ્રુતરૂપ જે પુરુષ છે એટલે કે દ્વાદશાંગી છે કે ગણિપીટક છે, એના અંગરૂપ આચાર વગેરે આચારાંગ વગેરે છે એ શ્રુતથી જે બાહ્ય છે એને અંગ બાહ્ય કહેવાય. અને શ્રુતરૂપ પુરુષ છે એના અંગો એની અંદર જે આવે છે એ આચારાંગ, સુયગણાંગ, બરોબર છે, એ બધા શ્રુત જે વિભાગો છે એ શ્રુત અંગ પ્રવિષ્ટ છે. અને તે બે પ્રકારનું શ્રુત ક્રમશઃ અનેક પ્રકારનું અને 12 પ્રકારનું પણ છે. એટલે અનેક પ્રકારનું કયું છે? તો કે અંગ બાહ્ય, કેમ કે ઘણા આચાર્યોએ ઘણા ગ્રંથોની રચના કરી. અને 12 પ્રકારનું કેમ? કેમ કે ગણધરોએ એ 12 અંગની રચના કરી છે. એટલે અંગ પ્રવિષ્ટની અંદર 12 ભેદ છે અને અંગ બાહ્યની અંદર ઘણા ભેદ છે, અને એની કોઈ પરફેક્ટ સંખ્યા કહી શકાતી નથી, કારણ કે એ કાળની સાથે રચાતા જાય એટલે સંખ્યા વધી પણ શકે, એમાંથી લોપ થઈ ગયો તો ઘટે પણ ખરા. તો હવે અંગ બાહ્ય શ્રુતના અનેક પ્રકાર છે. એ સામાયિક, ચતુર્વિંશતિ સ્તવ, પ્રતિક્રમણ, પછી કાય વ્યુત્સર્ગ એટલે કાયોત્સર્ગ, પ્રત્યાખ્યાન એટલે પચ્ચખાણ, પછી 10 વૈકાલિક, ઉત્તર અધ્યાયો એટલે ઉત્તરાધ્યાયન, પછી દશા શ્રુત સ્કંદ જે છે, પછી કલ્પ છે બૃહદ કલ્પ, પછી વ્યવહાર છે વ્યવહાર સૂત્ર, પછી નિશિત છે, પછી એ ઋષિ ભાષિત વગેરે એટલે કે ઋષિઓએ કહેલા એવા જે કંઈ પણ છે એ બધા અંગ બાહ્ય શ્રુતના પ્રકાર છે. બરોબર છે. તો હવે આ બધાના અર્થ બતાવે છે કે સામાયિક, સામાયિક એટલે ચારિત્ર, પણ અહીંયા સામાયિક શ્રુતની વાત ચાલે છે, એટલે કે ચારિત્રને પ્રતિપાદન કરતું જે અધ્યયન, બરોબર છે, એને સામાયિક કહેવાય. એટલે અહીંયા સામાયિક થી પેલી સામાયિક નથી લેવાની, સામાયિક નો અર્થ ભલે ચારિત્ર થતો હોય, પણ એ ચારિત્રનું પ્રતિપાદન કરતું જે અધ્યયન, જે વિભાગ, પછી અંગમાંથી છૂટો પાડ્યો હોય, કેમ કે જે પણ છે એ 12 અંગમાંથી જ આવશે, પણ એનાથી છૂટો પાડ્યો હોય, બરોબર છે, અલગ ચેપ્ટર તરીકે, તો એને પછી અંગ બાહ્ય કહેવાય. એ જ રીતે ચતુર્વિંશતિ સ્તવ એટલે 24 તીર્થંકર અને બીજા પણ તીર્થંકરની સ્તુતિને કહેનાર જે ચતુર્વિંશતિ સ્તવ છે અધ્યયન, બરોબર છે. ચતુર્વિંશતિ સ્તવ એટલે શું? હા, લોગસ. સામાયિક એટલે કરેમી બનતે, પછી વંદન, બરોબર છે, વંદન એટલે વાંદણા, વાંદણા ખબર છે ને? જામી કમા સમળો વંદીયમ જાણી જાય નિસી આણુ જાણામ એમ યુગમ નિસી, બરોબર છે. તો વંદન કોને કરવું કોને ન કરવું એનું જે વિસ્તારથી વર્ણન હોય, કેમ કે એ વાંદણાનું તો સૂત્ર થયું, પછી એ સૂત્રનો જ્યારે વિસ્તાર થાય ને તો એ આખું એ અધ્યયન ને એનો અર્થ બને, તો એ વંદન અધ્યયન. પછી પ્રતિક્રમણ, બરોબર છે, તો જે અસંયમ સ્થાનને પામેલા જે સાધુ હોય, બરોબર છે, એટલે એ સંયમ ક્યાં તૂટ્યો હોય તો એમાં
અસંયમ સ્થાનથી પાછા વળવું, કેમ કે પ્રતિક્રમણનો અર્થ થાય ને કે ફરી પાછું વળવું, બરોબર છે. એનું વર્ણન જેમાં હોય એ પ્રતિક્રમણ અધ્યયન છે, જેની અંદર એ ઇર્યાવહી સૂત્ર, પછી ઈચ્છામી એ પરિકમ્યું કે ઈચ્છામી ઠામી કૌસગમ, એ કૌસગમ નહીં પણ ઈચ્છામી પરિકમ્યું, પછી એ વંદિતું સૂત્ર, એ આ બધા જે છે ને એ પ્રતિક્રમણની અંદર આવે, એ બધાનો એ વિસ્તાર કરેલો છે. પછી એ કાય વ્યુત્સર્ગ એટલે કાયોત્સર્ગ, જેમાં પાપોની એ કાયાના ત્યાગથી વિશુદ્ધિ કરવામાં આવે, જે પાપ પ્રતિક્રમણ દ્વારા શુદ્ધિ ન થઈ હોય એની કાયોત્સર્ગ દ્વારા શુદ્ધિ કરવાની, બરોબર છે. એટલે કાયોત્સર્ગનું સૂત્ર કયું છે? અનથ. હા, એટલે અનર્થ એકચ્યુઅલી છે ને કાયોત્સર્ગમાં રાખવાના આધાર માટેનું સૂત્ર, અને એની સંલગ્ન જે પણ સૂત્ર બોલે એમાં છેલ્લે જે કરેમી કૌસગમ આવે ને, એટલે કરેમી કૌસગન પ્લસ અનર્થ. અનર્થ એકચ્યુઅલી આધાર સૂત્ર છે, કાયોત્સર્ગમાં અમુક જે છૂટ રાખવામાં આવે છે, બરોબર છે. એટલે એ ઈચ્છામી ઠામી કૌસગમ સૂત્ર છે ને જી, જો મેં દેવસ્વી વૈયારો કહું અથવા તો જો મેં રાયો વૈયારો કહું, તો ઈચ્છામી ઠામી કૌસગમ એ કાયોત્સર્ગ સૂત્ર છે, અને એની સાથે એ કૌસગ તૂટે નહીં માટે અમુક જે છૂટ આધાર રાખવાનું છે, બરોબર છે, એ અનર્થ દ્વારા આવે છે. પછી પ્રત્યાખ્યાન, બરોબર છે, જેમાં મૂળ ગુણો અને ઉત્તર ગુણો ધારણ કરવામાં એ કહેવામાં આવ્યું હોય તે પ્રત્યાખ્યાન, બરોબર છે. શું આવે પ્રત્યાખ્યાનમાં? બરોબર છે, તો કે બધા પચખાંડો જે લેવામાં આવતા હોય, હા, એમાં કરમી વંતે પણ આવી જ જાય, અને સાથે બીજા પચખાંડ પણ આવે. એ પ્રતિક્રમણ ની અંદર પણ જે છે ને કરમી વંતે બોલવાનું આવે, સાધુને પણ આવે ને શ્રાવકોને પણ આવે. એ પહેલાથી લીધેલું જ છે, પણ એની સ્મૃતિ માટે, ફરી સ્મૃતિ માટે, અને નવા જે પચખાંડ લેવાના છે આહાર સંબંધી વગેરે બીજા પણ એ લઈ શકાય. એટલે આ 6 આવશ્યક થયા. પછી એ 10 વૈકાલિક, એટલે વિકાળે એટલે સંધ્યા સમય, બરોબર છે. વૈકાલિક લખ્યું છે ને એટલે વિકાળે એટલે કે સંધ્યા સમય, પુત્રના હિત માટે પૂર્વમાંથી ઉદ્ધાર કરીને સ્થાપેલ 10 અધ્યયનો, બરોબર છે, એ 10 વૈકાલિક છે. 10 અધ્યયનો જે છે ને એની સ્થાપના પૂર્વમાંથી ઉદ્ધાર કરીને કરી છે. કોને કરી છે? ભદ્રભાવ સ્વામી. ના, આ પુત્રના ઉદ્ધાર માટે લખ્યું છે, એટલે કોઈ રાજા? સંયમભાવ સુરી. અચ્છા. 10 વૈકાલિક એ પોતાના એ મનક નામના પુત્ર માટે, કેમ કે આયુષ્ય એમનું મન કેટલું 7 મહિનાનું હતું ને, નથી આઈડિયા એમનો. કલ્પસૂત્રમાં આવે છે. કલ્પસૂત્રમાં છેલ્લે શું આવે? સ્થવિરાવલી માં આવે કે પોતાના એ મનક મુનિ પોતાના પુત્ર માટે જે છે ને એમનું લગભગ 7 મહિનાનું આયુષ્ય બાકી છે, અને 7 મહિનામાં સારી આરાધના કરાવી છે, માટે એ પૂર્વમાંથી ઉદ્ધાર કરીને એ 10 અધ્યાયોની રચના કરીને ફટાફટ અભ્યાસ કરાવીને એમને સદગતિમાં પહોંચાડ્યા. તો એ સંયમભાવ સુરી કે સંયમભાવ ભટ્ટ, જે પાછળથી સંયમભાવ સુરી થયા, એમણે 10 વૈકાલિક સૂત્રની રચના કરી છે. પછી ઉત્તરાધ્યાય, બરોબર છે, એટલે પૂર્વકાળે સાધુઓ આચરણ પછી આ અધ્યયનો ભણતા હતા, અને એટલે એનું ઉત્તરાધ્યાય કહેવાય છે. આચરણ મુખ્ય છે ને પેલો આગમ છે, અને એના પછી એનું અધ્યયન થતું હતું પેલાના કાળની અંદર, બરોબર છે. તો એટલે એનું નામ ઉત્તરાધ્યયન પડ્યું, બરોબર છે. એ ઉત્તરાધ્યયન ની અંદર એ ભગવાન મહાવીરની અંતિમ દેશના એ બધું આવે છે લગભગ, બરાબર છે. પછી એ દશા નામનું શ્રુત સ્કંદ છે, એ પોતાના અને સંઘ સંતતિના હિત માટે પૂર્વમાંથી ઉદ્ધરીને સ્થાપેલા અધ્યયનો એ દશા કહેવાય છે, બરોબર છે. દશા એટલે અવસ્થા, એમ કે ને કે મારી આવી દશા થઈ એટલે અવસ્થા,
બરોબર છે. એટલે જેમાં સાધુઓની વિશેષ પ્રકારની અવસ્થાઓનું વર્ણન છે એને દશા કહેવાય છે. એટલે આવા જે પણ અધ્યયનો હોય ને પોતાના કે સંઘના હિત માટે પૂર્વમાંથી ઉદ્ધાર કરીને જે છે ને જે અધ્યયનોની સ્થાપના કરી એને દશા કહેવાય છે. અને પછી કલ્પ એટલે આચાર, બરોબર છે. એટલે મૂળ ગુણ, ઉત્તર ગુણ વગેરે એના ભેદો જેમાં કયા હોય એને કલ્પ કહેવાય. પછી વ્યવહાર, જેમાં પ્રાયશ્ચિતનો અને માલિકીનો, એટલે કે કઈ વસ્તુ ક્યાં સાધુની માલિકીની થાય એવો જે વ્યવહાર છે, બરોબર છે. અને કોને કયું પ્રાયશ્ચિત વગેરે આવે એ બધો વ્યવહાર જેમાં કીધેલો છે એ વ્યવહાર સૂત્ર છે. પછી જે નિષિદ્ધ શબ્દ કયો તો જે સૂત્રથી અર્થથી પ્રકાશિત ન કરી શકાય, એટલે કે પરિણત સાધુ સિવાય કોઈને ન કહી શકાય તે નિશ્ચિત અધ્યયન. એટલે શું કે એ જેમાં એવા અધ્યયન હોય કે જેનો જે છે ને અર્થ એ જાહેરમાં ન કહેવાય, પરિણત સાધુ સિવાય કોઈને ન કહેવાય. જે પરિપક્વ હોય, ગંભીર હોય, એ અર્થને પચાવી શકે, દુરુપયોગ ન કરી શકે, ન કરે એવા સાધુને જેનો અર્થ કહેવાતો હોય, બરોબર છે. એ જે છે નિષિદ્ધ સૂત્ર છે. પછી ઋષિ ભાષિત. ઋષિ ભાષિત એટલે શું તો કે પ્રત્યેક બુદ્ધ આદિ ઋષિઓએ કહેલા અધ્યયનો ઋષિ ભાષિત છે. પ્રત્યેક બુદ્ધ વગેરે જે ઋષિઓ છે, બરોબર છે. આદિ લખ્યું એટલે બીજા પણ ઋષિઓ આવે, એમણે કહેલા જે અધ્યયનો છે એ ઋષિ ભાષિત છે. જેમ કે કપિલ મુનિએ રચેલ કાપિલીય અધ્યયન વગેરે ઇત્યાદિ સઘળું શ્રુત અંગ બાહ્ય જાણવું. આ કપિલ મુનિ એટલે પેલા લગભગ નહીં લેવાના હોય, એ સાંખ્ય દર્શન વાળા, બરોબર છે. આ બીજા કોઈ હશે, કેમ કે અહીંયા સમ્યક શુદ્ધ જ્ઞાનની વાત ચાલે છે. તો આ રીતે આ બધું અંગ બાહ્ય થયું. હવે અંગ પ્રવિષ્ટ ની અંદર એ 12 ભેદ છે, એટલે કે 12 અંગ છે. એટલે હવે અંગ પ્રવિષ્ટ શ્રુતને જણાવવા માટે કહે છે કે અંગ પ્રવિષ્ટ ઇત્યાદિ પૂર્વે જેનો નિર્દેશ કર્યો તે અંગ પ્રવિષ્ટ શ્રુત, એ જે શ્રુત છે એ 12 પ્રકારનો છે. તે આ પ્રમાણે આચાર, સૂત્રકૃત, સ્થાન, સમવાય, વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ, જ્ઞાતા ધર્મ કથા, ઉપાસક અધ્યયન દશા, અંતકૃત દશા, અનુત્તરોપપાતિક દશા, પ્રશ્ન વ્યાકરણ વિપાક સૂત્ર અને દ્રષ્ટિવાદ. ત્યાં દ્રષ્ટિપાત લખ્યું હતું આની પહેલા, ગઈ ફેરે આપણે જોયું હતું એમાં. ચલો ઠીક છે. હવે હા એમ જ હતું. હા, એક મિસ્ટેક હશે કાં તો ખબર નહીં. ના બંને કે છે, બીજી બુકમાં એમ લખેલું છે દ્રષ્ટિવાદ અને પાત બંને કે છે. ઓકે છે ને? હા. પનો વ થાય, મનો પ થાય, પોવહ બરોબર. પોવહ સૂત્ર છે એટલે પનો વ થાય. હા હા, આમાં પ્રાકૃતમાં હશે. પ્રાકૃતમાં. હા બરોબર. એટલે બંને ચાલે. ભાષામાં આ ભાષાઓમાં છે ને હું અભણ જેવો જ છું. હવે આચાર એટલે જેમાં જ્ઞાનાદિ આચારોનું વર્ણન કરાય છે. જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર વગેરે એના સંબંધી જે આચાર છે જે જ્ઞાનાદિની વિશુદ્ધિ કરે એવા જે આચારોનું વર્ણન વિસ્તારથી જેમાં કરેલું એ આચરણ. પછી સૂત્રકૃત એટલે જેમાં એ અજ્ઞાનિક વગેરે વાદીઓનું વર્ણન કરવામાં આવે. અલગ અલગ પ્રકારના વાદીઓ હોય, હવે આનો વિસ્તાર આગળ કર્યો હશે કે નહીં ખબર નહીં, પણ વાદીઓનું વર્ણન જેમાં કરવામાં આવ્યું છે તે સુઈગણાંક એ સૂત્રકૃતાંક છે. પછી એ સ્થાનાંગ એટલે ઠાણાંગ જેમાં એક વગેરે અન્ય પર્યાયોનું સ્થાનોનું વર્ણન કરવામાં આવ્યું છે તે સ્થાનાંગ, કે દુનિયામાં એકની સંખ્યામાં કઈ કઈ વસ્તુ છે, બે ની સંખ્યામાં કઈ કઈ વસ્તુ છે, 3 ની સંખ્યામાં કઈ કઈ વસ્તુ છે. પછી એ સમવાયાંગ જેમાં એ વર્ષધર, નદી, પર્વતો વગેરેનું સમ્યક નિશ્ચિત વર્ણન કરવામાં આવ્યું છે તે સમવાય.
એ વર્ષધર એટલે મને લાગે છે સરોવર હશે ને? પર્વત છે ને? પર્વતના નામ છે વર્ષધર પર્વત. વર્ષધર પર્વત છે યસ, શાયદ. કે સરોવર છે? ના, પર્વત છે લગભગ. પર્વત છે. અચ્છા. પછી નદી છે, પર્વત છે, એટલે આમ જોવા જઈએ તો બધું જ્યોગ્રાફિકલ એ નિશ્ચિત વર્ણન જેમાં છે એ સમવાયાંગ, પછી એ વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ જેમાં જીવાદી સંબંધી વ્યાખ્યાનું નય દ્વારા એ પ્રરૂપણા કરાય છે તે વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ. જીવ વગેરે સંબંધી જે વ્યાખ્યાઓ છે એની પ્રરૂપણા નયથી જે કરવામાં આવે છે એ વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ છે, એટલે એકદમ પરફેક્ટ વ્યાખ્યા થાય. પછી જ્ઞાતા ધર્મ કથા એટલે કે જ્ઞાત એટલે દ્રષ્ટાંત. જ્ઞાત એટલે અહીંયા અર્થ શું છે જ્ઞાતનો? જ્ઞાત એટલે જાણેલું થાય, પણ અહીંયા જ્ઞાતનો અર્થ છે દ્રષ્ટાંત, એટલે જેમાં દ્રષ્ટાંત પૂર્વક ધર્મ કહેવાય છે તે એ જ્ઞાતા ધર્મ કથા છે. પછી એ ઉપાસક દશાંગ જેમાં શ્રાવકોએ કેવી રીતે રહેવું, વર્તવું જોઈએ એવું જે વર્ણન 10 અધ્યયનોમાં હોય, બરોબર છે, એ એવા એને ઉપાસક દશાંગ કહેવાય છે. એટલે ઉપાસક થી અહીંયા શ્રાવકો લીધા છે. સ્થાન નો સમજાણું છે ત્રીજા નંબરનું. હા, એટલે સ્થાનકમાં જે છે ને એ દુનિયામાં જે છે ને શું જેમ કહેવાય કે એક શું છે તો કે એ એક જ છે. સમજો કે દાખલા તરીકે આકાશ છે તો એક છે, ધર્માસ્તિકા એક છે, અધર્માસ્તિકા એક છે, પછી એ શું કહેવાય કે એ કાળ છે, બરોબર છે, એ એક છે. આમ તો અપેક્ષા 3 છે. આ તો ખાલી એક્ઝામ્પલ આપું છું. એવી રીતના દુનિયામાં 2 વસ્તુ શું છે તો કે એ જીવની અવસ્થા 2 છે, સિદ્ધ ને જે છે ને એ સંસારી. પછી જીવ ને અજીવ. પછી રીતના એટલે 2 ની સંખ્યામાં જે વસ્તુ હશે એનું વર્ણન. પછી 3 ની સંખ્યામાં શું છે કે દુનિયામાં 3 શું છે તો 3 ની સંખ્યામાં જે વસ્તુ હશે એ બતાવશે. 4 શું છે, 5 શું છે, એમ 4 ગતિ છે, પછી એ રીતે 4 કષાય છે, 5 શું છે તો કે 5 જ્ઞાન છે, બરોબર છે. એ રીતે જે વસ્તુ જે છે ને એ સંખ્યાની સાથે એનું એ રીતે વર્ણન. સંખ્યા સાથે પદાર્થનું જ્ઞાન. ઓકે. પછી અંતઃકૃત દશાંગ. અંતઃકૃત એટલે કે સિદ્ધ, એટલે જેમાં સિદ્ધ જીવોનું વર્ધમાન સ્વામીના અને સર્વ તીર્થંકરોના તીર્થમાં આટલા સિદ્ધ થયા એવું વર્ણન કરાય છે, એને અંતઃકૃત દશાંગ કહેવાય છે. સિદ્ધ જીવોનું એ વર્ધમાન સ્વામીના અને એટલે ભગવાન મહાવીરના અને સર્વ તીર્થંકરના તીર્થમાં એમના તીર્થમાં આટલા સિદ્ધ થયા, આમના તીર્થમાં આટલા સિદ્ધ થયા, બરોબર છે, એવું જે વર્ણન છે એ આમાં છે અંતઃકૃત દશાંગમાં. પછી એટલે આ બધામાં એવું છે કે મુખ્ય વિષય આ હોય, પછી એનાથી સંલગ્ન બીજા વિષયો ચાલે, કેમ કે આગમ છે ને મોટા હોય. પછી એ અનુત્તર ઉપપાતિક દશાંગ એટલે કે અનુત્તર ઉપપાતિક દેવોનું જેમાં વર્ણન હોય તે અનુત્તર ઉપપાતિક દશાંગ, બરોબર છે. વિચાર કરો કે દેવો તો ઘણા છે, એમાં સ્પેશિયલી આ દેવો ઉપર આખો એક અધ્યયન મૂક્યો છે. અનુત્તરવાસી દેવો છે ને, બરોબર છે, એના ઉપર અધ્યયન મૂક્યો છે એટલે એનું ઇમ્પોર્ટન્સ સમજાવવું જોઈએ. પછી એ પ્રશ્ન વ્યાકરણ એટલે પૂછાયેલા જીવાદી તત્વના ભગવાને આપેલા પ્રત્યુત્તર કે જવાબ એનું વર્ણન જેમાં હોય એ પ્રશ્ન વ્યાકરણ, બરોબર છે. પછી એ વિપાક સૂત્ર એટલે કર્મના વિપાકનું જે સૂત્રમાં વર્ણન હોય તે વિપાક સૂત્ર, કર્મના વિપાકનું જેમાં વર્ણન હોય એટલે કે કર્મના કેવા કેવા ફળ હોય છે
બરોબર છે, એનું જેમાં વર્ણન છે એ વિપાક સૂત્ર. હવે અહીંયા એક ખૂબી છે ને પ્રશ્ન વ્યાકરણમાં આપણે જોઈએ કે 12 અંગ છે, એ 12 અંગ એની રચના તો જે છે ને એ ભગવાને તીર્થ સ્થાપ્યું પેલા દિવસે જ થઈ ગઈ, બરાબર છે. અને આ એ પ્રશ્ન વ્યાકરણ હોય એ આખો મોટો આગમ હોય, એની અંદર કેટલા શ્લોકો હોય, કેટલા પ્રશ્નોત્તરો હોય, બરોબર છે. તો એ રચના હવે ભગવાને એ ઉત્તર ક્યારે આપ્યા? ભગવાનને પૂછાયેલા જે છે પછી ને તે આપ્યા હોય પછી, છતાં પણ હમ. આમને જ્ઞાન પેલાથી થઈ જાય. સમજાય છે? 12 અંગની તો રચના થઈ ગઈ, 12 અંગની રચના થઈ ગઈ, બરોબર છે. એટલે શુદ્ધ જ્ઞાનના બળથી જે છે ને એ ભવિષ્યના એ કેટલા પર્યાયોને જે છે ને એ આવા એ શ્રુત કેવલી વગેરે જાણી શકે છે કે ભગવાન આવો જવાબ આપશે, બરોબર છે. એવું હું અનુમાન કરું છું, કેમ કે દ્વાદશાંગીની તો રચના થઈ જ ગઈ છે. બરોબર છે. અને જવાબ પછી તો ભગવાન જે છે ને આખી જિંદગીમાં કેટલા આપવાના છે? ઇવન અનુત્તર હવે વાસીનું બી એવું જ લાગે દ્રષ્ટિવાદ ને. કેમ, એમાં શું વાંધો છે? એટલે હવે એ તો ગણધરોએ એમનું જીવન કે એમનું મન તો જોયું નથી, છતાં બી આખું ના ના, દર્શાવી એ તો શકે. એ બધું એટલે તો જોવા જઈએ તો દ્વાદશાંગી આખી એવી જ છે. હવે આ છે ને બધા બ્રાહ્મણો છે, એમાં જૈન સાધુના એમણે આચારો કેટલા જોયા હોય, બરોબર છે. તો આચારાંગની રચના એમણે કરી, ભગવાને કઈ આચારો બતાવ્યા નથી, પણ એ 3 શબ્દમાંથી જ જે છે ને એટલો બધો બોધ થઈ જાય છે, અને અંદરમાંથી એટલું જ્ઞાનનો ક્ષયોક્ષમ થાય છે કે એક્ઝેક્ટ જે છે ને જૈન સાધુના આચાર કેવા હોય એ બધાનું વર્ણન એ સૂક્ષ્મતાથી એમાં કરેલું, બરોબર છે. એ સૂત્ર રૂપે અને અર્થ રૂપે તો પછી પાછી જાણે છે, અને અર્થ એના અર્થ કરતા કેટલો લાંબો ચોડો હોય, અને બધું જ પરફેક્ટ હોય, ભૂલ થાય જ નહીં. ભગવાને તો ખાલી સીધું ભાષાક્ષેપ નાખવાનું રહે. એટલે આવી એ બુદ્ધિ ગણધરોની હોય છે, બીજી બુદ્ધિના ધણી છે. અને આમ જોવા જાય તો બધું જ્ઞાન અંદરનું જ છે ને, કેવળ જ્ઞાનનો જ એક અંશ અંદરમાંથી પ્રગટ થયો છે ક્ષયોક્ષમના કારણે. અને એમાં પૂર્વભવની એમની જે છે ને એ શુદ્ધ જ્ઞાન વગેરેની સાધના તેમાં કામ કરે છે. પછી 12મું દ્રષ્ટિવાદ, એ અજ્ઞાનિક આદિ મિથ્યા દ્રષ્ટિઓની, એ અજ્ઞાનિક એટલે વાદી જે હતા ને, અમુક પ્રકારના વાદીઓ હશે, એમાંથી એક પ્રકાર અહીંયા અજ્ઞાનિક તરીકે કોઈક આપ્યું છે. એવા જેટલા પણ મિથ્યા દ્રષ્ટિઓની જે પ્રવૃત્તિમાં જેમાં કરાયેલી હોય તે દ્રષ્ટિવાદ, અથવા તો દ્રષ્ટિઓનું જેમાં પાત છે, અચ્છા આપ્યું છે સમાવેશ છે, એ તે દ્રષ્ટિપાત. એટલે દ્રષ્ટિઓથી શું, તો કે મિથ્યા દ્રષ્ટિઓ. એટલે ટૂંકની એમાં દ્રષ્ટિવાદની અંદર જેટલા મિથ્યા મતો હોય ને એ બધાની રૂપણા અને એની સમીક્ષા કરેલી હોય, બરોબર છે. અને એ મિથ્યા વિકલ્પો જે છે એ પાર વગરના છે દુનિયાની અંદર. જે મિથ્યાત્વીમાં મિથ્યા વિકલ્પો હોય એમ મંદ મિથ્યાત્વીની અંદર પણ જે છે ને એ કેટલા મિથ્યા વિકલ્પો હોય, એના કેટલા એ અલગ અલગ એ કોમ્બિનેશન્સ વગેરે હોય, પરમ્યુટેશન્સ હોય, એટલે એમાંથી કેટલા ભેદો પડે, અને એમાં શું સાચું છે, શું ખોટું છે, કઈ અપેક્ષા છે, એ બધાનું જેમાં વર્ણન આવે એ બધું દ્રષ્ટિવાદમાં. કેમ કે આ દ્રષ્ટિવાદ બહુ વિશાળ છે, અને એની અંદર એ 14 પૂર્વ એનો એક ભાગ છે. હવે મતિશ્રુતમાં એટલે ભેદનું કારણ અહીં પ્રશ્નકાર પૂછે છે. હા બોલો. એટલે 12 અંગ મોટું થયું 14 પૂર્વ કરતા. ના, એવું છે, જે પહેલો અંગ છે ને આચારાંગ એ સૌથી નાનો છે, બરોબર છે. પછી આચારાંગ કરતા પાછળના જે છે ને એ મોટા મોટા થઈ, એમાં કદાચ સાઈઝમાં થોડોક ફેરફાર હશે. બાકી એ જે 12મું અંગ છે એ સૌથી મોટું છે,
ને 12મા અંગની અંદર 14 પૂર્વ આવે એટલે 12મું અંગ સૌથી મોટું ગણાશે બાકી બધા અંગ કરતા, કેમ કે 14 પૂર્વ અને એના સિવાય પણ બીજું કંઈક છે એમાં સૃષ્ટિવાદની અંદર, એ બીજું કંઈ પણ 14 પૂર્વ સિવાય છે, પણ એ તો એટલું બધું ના હોય. 14 પૂર્વ સૌથી મોટો પાર્ટ છે અને એ 14 પૂર્વમાં એ પહેલા પૂર્વ કરતા બીજો પૂર્વ મોટો હોય, ડબલ હોય, બીજા કરતા ત્રીજો એના કરતા ડબલ હોય. એ તો ખ્યાલ છે ને, હાથી સાઈ ને બધું આવે છે. હા બરોબર છે. ટોટલ મળાવીને આટલા હાથી વગેરેની સાઈ એ બધું થાય. હવે એમાં જ્યારે ગણધરો રચના કરે ને તો ઇટ સ્ટાર્ટ ફ્રોમ 14મો પૂર્વ. સૌથી પહેલા 14મો પૂર્વ રચાય, પછી 13મો રચાય, પછી 12મો રચાય, એમ કરતા કરતા છેલ્લે આચરાંગની રચના થાય છે. એટલે 14 પૂર્વ કર્યા અને પ્લસ થોડુંક કર્યું એ તો અંગ જ થયો. 12મો હા પછી 11મો અંગ ને હા ઓકે એમ કરતા કરતા સૌથી છેલ્લે આચરાંગની રચના થાય. હા ભણવાનું આવે તો ઊંધો ક્રમ છે. ઓકે તો જે એટલે જે 10 પૂર્વ ભણેલા શ્રુત કેવલી હોય તો એ તો પૂર્વ ખાલી બધા 12મા અંગના જ થયા એમ. એટલે તો હા એમાં એટલે એની પેલા પેલા 11 અંગ 11 ભણી અંગ ગયા હોય. અચ્છા ઓકે ઓકે એ ક્રમ જ છે, ભણવાનું એવો ક્રમ છે. અને પેલા અંગથી ચાલુ આગમ કરવાનું હોય. ઓકે અને આગમ કેમાં આવે? આપણા જે આગમ 45 આગમ એટલે શાસ્ત્ર, એટલે આ 12 અંગ પણ આગમ જ છે. આમ તો છે ને આપણે જે 45 આગમ કહીએ છીએ, અમુક જગ્યાએ 63 64 આગમ કઈ કીધા છે, અમુક જગ્યાએ 84 આગમ કીધા છે. એટલે આગમનો અહીંયા અર્થ પહેલા બતાવ્યો ને જી કે આચાર્યની પરંપરાથી જે આવ્યું છે, બરોબર છે, એ આગમ છે. પછી આ 12 અંગ છે એ પણ આગમ છે, 14 પૂર્વ છે એ બધા એક એક પૂર્વ પણ આગમ કહેવાય. પછી શું કહેવાય કે એ પૂર્વના જે એ 10 પૂર્વધર કે 14 પૂર્વધર કે એનાથી થોડાક ઓછા વાળા પણ એ લોકોએ જે રચના કરી હોય અને એકદમ ઓથેન્ટિક હોય એને આગમનું સ્ટેટસ આપવામાં આવે છે. જે એ શું કહેવાય કે હાઈ કેલિબરના શાસ્ત્રો હોય એને આગમનું સ્ટેટસ આપ્યું છે. એટલે પાછળથી પણ હાઈ કેલિબરના બીજા શાસ્ત્રો હોય, પણ હવે શું થાય કે જેને બહુ પેલા જે એક સ્ટેટસ આપી દીધું છે, બરોબર છે, હવે એના પછીના જે છે ને એ ભલે પ્યોર હોય પણ છે ને હવે શું કહેવાય કે અમુક સૂત્રોને એ સ્ટેટસ આપી દીધું, હવે એના પછી જે છે ને જો છૂટ આપવામાં આવે કે ભાઈ સારું હોય એને આગમનું સ્ટેટસ આપવું, બરોબર છે, તો છૂટનો જે છે ને એક શું થાય કે ઘણી જગ્યાએ દુરુપયોગ પણ થાય. એટલે નામ જ આપી દીધા કે આ છે એ આગમ છે, બરોબર છે. હવે એના પછી રચાય તો એને માનવાનો વાંધો નથી, પણ એને જે છે ને એ આગમ જેટલું સ્ટેટસ નહીં આપવાનું. કેમ? કેમ કે એને એવો સ્ટેટસ આપો તો શું થાય, તો બીજા કહેશે કે મારું પણ સાચું છે, એને પણ સ્ટેટસ આપો, બરોબર છે. અને એના કારણે જે છે ને પછી તો આગમનો ઢગલો થઈ જાય અને એમાં પછી સાચું ખોટું ભેગું પણ થઈ જાય. એટલે પૂર્વાચાર્યો જે છે ને અમુક એ લિસ્ટ મૂકી કે ભાઈ આ આગમો કે આ 45 આ આગમ કે આ 63 64 જે છે બે ત્રણ રીતે ઉલ્લેખ આવે છે શાસ્ત્રમાં. આગમ તો અંગ બાહ્ય થાય ને? ના એવું નહીં, અંગ બાહ્ય અને અંગ પ્રવેશ બંને થઈ જાય. અચ્છા. જે 45 આગમ છે તો એમાં એ 12 અંગ આવે એટલે 11 અંગ લીધા છે. 45 ની ગણતરી કરી છે ને એમાં મને લાગે છે 11 અંગ 12 ઉપાંગ, પછી એ કેટલા પયનના છે ખબર નથી. એ કોઈ કરેલું હશે તો. આજે પેલા નથી કેતનાબેન, એમને છે ને 45 યાદ કર્યા હતા, એ કદાચ યાદ પણ હશે, ભૂલી ગયા હશે ક્યારે. એટલે બધા આવે એમાં. પછી એક નંદી સૂત્ર પણ આવે છે અલગથી. ટોટલ 45 ની સંખ્યા થાય છે. બોલો બોલો. એક એવો પ્રશ્ન થાય કે ભગવાને જે 3 શબ્દ કીધા અને 12 અંગ સ્પુર્યા
ગણધરોને. હમ. તો એમાં એ પણ ખબર પડી ગઈ કે મતલબ આ નદી, આ સમુદ્ર, આના આ માપ, તો એ તો જોયા વગર અથવા કેવલ જ્ઞાન વગર તો એવું હશે કે એમાં અવધિ જ્ઞાન ના ના, નો એટલે એમને તો લગભગ અવિજ્ઞાન ત્યારે છે, પણ અવધિજ્ઞાનનો ઉપયોગ નથી કર્યો, બધું જ શુદ્ધ જ્ઞાનથી જાણ્યું છે. પારંગમાં તો બધું આવી જાય હો પાછું, બધી કળાઓની શાખા, જ્ઞાન વિજ્ઞાનની શાખા, બધું આવી જાય. કેમાં પારાંગ? હા, દ્વાદશાંગીમાં બધું આવી જાય. પણ શુદ્ધ જ્ઞાન થી જાણ્યું કેવી રીતે? શુદ્ધ જ્ઞાન નો પ્રવાહ અહીંથી તો ચાલુ થયો હજી, એમ આ લોકોએ રચ્યું પછી. પણ એમનો ક્ષેપક્ષમ એટલો તીવ્ર છે, આપણે ભલે કલ્પના ના કરી શકીએ, પણ જે છે ને એ શુદ્ધ જ્ઞાનમાં જે છે ને, શુદ્ધ જ્ઞાન દ્વારા ઘણું બધું જાણી શકાય છે. જેમ તમને કહું કે તમે પેલો દ્રષ્ટાંત સાંભળ્યો છે કે પેલા છે ને આ ભદ્રબાહુ સ્વામી અને વરામીર એનો ભાઈ, બંને દીક્ષા લીધી. પછી વરામીરે દીક્ષા છોડી દીધી, પછી જ્યોતિષ જોતો હતો બધાનું. બરોબર છે. પછી એટલે વરામીરે છે ને રાજાને કીધું કે એ પેલું આખું ગોલ કુંડાળું કર્યું ને કે આની અંદર જે છે ને એ માછલું પડશે આકાશમાંથી આ દિવસે. તો ભદ્રબાહુ સ્વામીએ કીધું કે જે છે ને માછલું એ હમણાં કીધું કે સેન્ટરમાં પડશે, સેન્ટરમાં નહીં પડે, એ સાઈડમાં પડશે. અને એનું વજન જે છે ને એ એમણે કંઈક 32 પલ કીધું હતું લગભગ, તો કે થોડુંક ઓછું વજન હશે. બરોબર છે. હવે તમે વિચાર કરો કે પેલા એ પણ જે છે ને અનુમાન કર્યું, એ જ્યોતિષના આધારે કર્યું, પણ એ શુદ્ધ જ્ઞાન જ છે ને જ્યોતિષ પણ. બરોબર છે. આ દિવસે અહીંયાથી માછલું પડશે. આમ તો સામાન્યથી આકાશમાંથી માછલું ન પડે, બરોબર છે. સામાન્યથી આમ તો એવા તો ઘણા બધા હોય છે કે એ ફિશની વરસાદ થાય, અલગ અલગ પ્રકારના જે છે ને જીવાતની વરસાદ થાય, બધું થાય છે ઘણી જગ્યાએ. પણ પાછું એવું ક્ષેત્ર અહીંયા જનરલી જે છે ને ઉપરથી માછલા પડે નહીં, એમાં માછલું પડશે, પછી આટલા વજનનું પડશે, આ જગ્યાએ પડશે, બરોબર છે. એ શુદ્ધ જ્ઞાનથી આટલું અનુમાન કરી શકે. આ તો પછી ધુરંધર ગણધરો છે. એટલે કે શુદ્ધ જ્ઞાનના આધારે એ એક એક સ્વર્ગના જે છે ને માપ, એના થાંભલા કેટલા મોટા નાના, એની નકશી કાર્વિંગ શું છે, બધું જાણી શકે. એટલે આપણા માટે કલ્પના બહારનો વિષય છે, પણ એ એમણે અવધિ જ્ઞાનથી નથી જાણ્યું. ખ્યાલ આવે છે? હા, કલ્પના બહારનો જ વિષય છે. એટલે દૂરના પણ માપ છે ને આમાં થાય શું ખબર છે? એટલે આપણે તો એટલું છે ને એ જાણકારી નથી, એ એટલી બુદ્ધિ પણ નથી, પણ કેવું હોય કે આપણે જે જગ્યાએ રહેલા છીએ, બરોબર છે, એ જગ્યાએ છે ને એ આજુબાજુનું હવામાન, વાતાવરણ, એના આધારે જે છે ને એ આકાશમાં વાદળા કેટલા ઊંચે હશે, કેટલા નજીક હશે, પછી હવે શું કહેવાય કે જે ટેમ્પરેચર વગેરે છે એના આધારે એ વાદળા જે છે ને શું કહેવાય કે હીટ રેઝિસ્ટન્ટ હશે કે શું કહેવાય કે હીટ એબ્સોર્બન્ટ હશે, એના આધારે એનો કલર પણ નક્કી થાય. વ્યવસ્થિત ભણ્યા હોય ને એ ઘણું બધું અનુમાન કરી શકે અને એકદમ પરફેક્ટ કરી શકે, બરોબર છે. હવે વાદળા સમજો આટલા ઊંચે હોય કે આટલા દૂર હોય, તો એ દૂર વાદળા હોય તો એ વાદળા જે છે ને એ જે ક્ષેત્રની ઉપર હશે એ ક્ષેત્રમાં જે છે ને હમણાં અંધારું હશે, કાં તો એ વ્હાઈટ વાદળા હશે તો ત્યાં આટલું અજવાળું હશે. એવું દૂર દૂરનું જે છે ને અનુમાન એ વાયા ઘણું બધું કરી શકાય. એમ કહેવાય છે કે 14 પૂર્વી એ એક વ્યક્તિનો જે છે ને એ આંગળીના ટેરવાને જોઈને અથવા તો આંગળીને જોઈને એ એના પૂર્વના અસંખ્ય ભવો કહી શકે. શું કહું છું? એટલે કેમ કે શું થાય છે આમાં છે ને એક જાતનું વિશિષ્ટ જ્ઞાન જ કામ કરે છે કે જો એ પૂર્વ ભાવમાં આવો હોય, બરોબર છે, કાં તો આ ભાવમાં આવો છે, એનો અર્થ કે પૂર્વ ભાવમાં એને આવા ભાવો કે આ કર્યું હશે, બરોબર છે. પછી એની રચના આવી છે એટલે એ પૂર્વ ભાવમાં જે છે ને આવા કર્મ એને બાંધ્યા હશે.
હવે આવા કર્મ બાંધવા માટે કેવું શરીર જોઈએ, કેવું મન જોઈએ, કેવા ભાવો જોઈએ, કેવું વાતાવરણ જોઈએ, બરોબર છે. એનું અનુમાન પણ જે છે ને કરી શકાય છે. એટલે આપણે તો એવું ભણ્યા નથી કે જાણતા નથી, પણ વિશિષ્ટ શ્રુતના સંયોગક્ષમથી આ બધું જે છે ને એ વાયા લિંક કરીને એ જાણી શકાય છે. એટલે તીવ્ર ક્ષયોક્ષમ વાળા છે, આપણા માટે કલ્પના બહાર જ છે બધું. ચલો, પેલું જે છે ને મતિ જ્ઞાન ને શુદ્ધ જ્ઞાનનો જે ભેદ બતાવ્યો એ ભાષ્યમાં આપણે જોયું, ટીકામાં હવે ફરીથી રિપીટ કરે છે કે અહીં પ્રશ્નકાર પૂછે છે કે મતિ જ્ઞાન અને શુદ્ધ જ્ઞાન માંથી શુદ્ધ જ્ઞાનમાં શી વિશેષતા છે, વોટ ઇઝ ધ ડિફરન્સ. પ્રશ્નકારનો આશય એ છે કે બંને જ્ઞાનમાં પરોક્ષત્વ, એટલે બંને જ્ઞાન પરોક્ષ છે, બરોબર છે, એ તો સમાન છે, પરોક્ષત્વ વગેરે, બરોબર છે, એટલે કે બંનેનો વિષય છે એ પણ સમાન છે અપેક્ષાએ. તો પછી બેમાં શી વિશેષતા છે, તો સિદ્ધાંતવાદી કહે છે, અને શી વિશેષતા છે, સિદ્ધાંતવાદી કહે છે કે પ્રશ્નકારના પ્રશ્નનો પ્રત્યુત્તર અપાય છે, મતિ જ્ઞાન ઉત્પન્ન અને અવિનષ્ટ એવા રૂપ આદિ અર્થને ગ્રહણ કરનારું છે અને વર્તમાન કાળના વિષય વાળું છે. જવાબ આપે છે સિદ્ધાંતકાર કે સિદ્ધાંતવાદી કે પ્રશ્નકારનો એટલે જવાબ આપે છે પ્રશ્નનો કે મતિ જ્ઞાન છે એ કેવું છે કે ઉત્પન્ન અને અવિનષ્ટ, એટલે કે જે ઉત્પન્ન થયું છે અને નાશ નથી થયું એવા રૂપ આદિ અર્થને ગ્રહણ કરનારું છે અને વર્તમાન કાળના વિષય વાળું છે, બરોબર છે. હવે આમાં કદાચ સ્મૃતિ વાળો પ્રશ્ન આગળ જઈને ઉપાડે એવું હોઈ શકે, જોઈએ. હવે ટીકા લાંબી છે. હવે ઉત્પન્ન એટલે શું અને અવિનષ્ટ એટલે શું, આ બધું જે છે ને આપણે નેક્સ્ટ ટાઈમ જોશું, આ જ ચર્ચા લાંબી ચાલવાની છે, એટલે હજી વધારે સ્પષ્ટતા થશે. આજે સમય થયો રાખીએ. જિનકના વિરુદ્ધ કઈ બોલાયો તો મિચ્છામિ ગુજરાશીના ચરણોમાં કોટી કોટી વંદન, ઉપકારી ગુરુ ભગવંતના ચરણોમાં કોટી કોટી વંદન. ધન્યવાદ.